હર હર મહાદેવ. સવારના પહેલી સવારના તમને હર હર મહાદેવ. આજે મેં કંકાઈ બાને જવું છે સહપરિવાર સાથે. ત્યાંનો જઈને હું તમને નજારો બધો બતાવીશ. બહુ મસ્ત નજારો છે, જંગલમાં ગીરમાં છે. હર હર મહાદેવ, જય માતાજી. અમારા જમાઈ આવી ગયા છે, અહીંયા આવ્યા છે ને સુરતથી, એટલે અમારે જવું છે. નકર અમે કંકાઈ બાને કોઈ દી ન આવી. આ બધા છોકરા તૈયાર થઈ ગયા છે જવા માટે. કંકાઈ બાને જવું છે. રુદ્રભાઈ, કિંજલબેન, રીધિબેન. રીધિબેન અમારે હંતાઈ જાય છે, બહુ ઓલા છે ભાઈ. જો અત્યારે કેટલા વાગ્યા છે? 7:45 થઈ ગયા છે. 7:45 નીકળીશું. પછી 3 કલાક થાય અમારી રાધા, બરોબર. 94 કિલોમીટર છે. 94 કિલોમીટર પહોંચી ગયો ધારીએ. પછી પાન માવો ખાવી લીધું. પછી દલખણિયા થયાની ધારી બસ સ્ટેન્ડ, દલખણિયા રોડ. અમારા પેસેન્જર બધા ઉભા દાંત કાઢે છે. અમારા દાંત કાઢે છે બધા. તો અમારા પેસેન્જર દાંત કાઢે છે બધા. ધારી પહોંચી ગયા છે. દલખણિયાથી કનકાઈ બાને જવાનો છે. આ રસ્તો છે કનકાઈ બાને જવા માટે. દલખણિયાથી અહીંથી 60 કિલોમીટર થાય. દલખણિયાથી કનકાઈ બાને. ચાલો આગળ આ રસ્તો છે. અહીંયા થોડુંક વરસાદનું પાણીનું વેચાણ છે ને, એટલા માટે પાણી રે શરૂ છે. ને વાતાવરણ થોડુંક થઈ ગયું છે વરસાદ જેવું. વરસાદ આવે એવું થઈ ગયું છે. અમારા પરિવાર પાછળ આવેલા આવે છે. હું આવેલો જાઉં છું. પાણી થોડોક કદડાવાળો રસ્તો થોડોક જ છે, બહુ નથી. 150 ફૂટ જ છે. આવી ગયું ઘોડા ઘોડા એટલે થોડો આવી ગયો. આમું થોડુંક ઝાવેલ આવી ગયું. હવે આગું નથી, થોડુંક હશે નજીક. આપણને લાગે જૂનાગઢની પરિક્રમા કરતા જેવો રસ્તો. એક વખત અહીંયા તમારે આવવા જેવું છે. એક વખત આવજો. બધા અહીંયા ફરવા નીકળ્યા છે. બધા દિવાળીનું વેકેશન કરવા. ચકાચક આ મંદિર છે. અહીંયા મજા કરવા જેવી વસ્તુ છે. જોઈ લો બધી વસ્તુ. આ બધા બારથી અહીંયા આવેલા છે ને બધા ફરવા આવ્યા છે વેકેશન દિવાળીનું. આ અમારો પરિવાર બેઠો અહીંયા. નદીનો નજારો છે મસ્તીનો. અંદર જવાની મનાઈ છે. અહીંયા ધોધ પડે છે ઉપર પાણીનો. ચેક ડેમ છે નાનો. ઉપર મંદિર બહુ વ્યવસ્થિત જગ્યા છે. કોઈ જાતનું કંઈ બીક જ નથી અંદર જાવ. સાંજે રોકાવાની મનાઈ છે અહીંયા. દિવાળીના વેકેશનમાં બધા બહુ અહીંયા ફરવા આવે. પછી ઉનાળાના વેકેશનમાં આવે. આડા દિવસે તો કોઈ ન આવે. આમ બેહવું નથી જોયા લાયક વસ્તુ બધી. આંબો
હા તો આ મંદિરે અમે આવી ગયા છે. મંદિરે દર્શન કરવાના છે ભાઈ. દાદરો આ રીતના છે. આ રીતના દાદરો હાલ્યો જાય છે. ઊંચું 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 ચડતું જવાનું. બહુ અઘરું છે હવે આવું અહીંયા આવું અઘરું છે. અહીંયા અમે મંદિરે ભોજન લઈને નીચે ઉતરવી છે. પગથિયા નીચેનો નજારો પણ બહુ મસ્ત છે. ચકાચક છે બધી મજા. અહીંયા ઉપર મંદિર છે. આ રુદ્રભાઈ અમારા પેછો બતાવે. એ પેછું ક્યાં પક્ષીનું છે કેમ ખબર પડે? તને આવડે નામ ક્યાં પક્ષીનું? કેવું પક્ષી છે? પક્ષીનું છે એમ કે રુદ્રભાઈ અમારે આવ્યો છે હારો ફરવા. હાલ જિંદી હાલ. બસ હાલવા મળ્યા. રુદ્રભાઈ ને કે જાઓ. હવે અમે અહીંથી નીકળ્યા છે. અહીંથી જવું છે અમારે તુલસી શ્યામ જવા માટે થોડીક વાર લાગશે. અહીંયા 2 કલાકનો રસ્તો હશે અમારે. આ ગેટ બહાર જવાનો ગેટ. માણસો બધા અહીં દર્શન કરી નીકળ્યા. અહીંથી રસ્તો 2 વ્હીલમાં થોડી હાંકવામાં થોડીક અઘરો છે. અહીંયા જામવાળા અમે પોરો ખાધો છે આરામ કરવાથી. જામવાળા ગીર આ બધા જો પેલા પેટા વાટે મારી ક્યારે નીકળે. ઉભા થા હાલો. આમ તુલસી શ્યામ જવાય, કંકાજ બાણે જવાય. આ મુના દીવ રસ્તો.